નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગણિતના સ્વઅધ્યયન પોથી ભાગ 6 ના ચેપ્ટર નંબર 11 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંક। પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું -7 ની 5 ઘાત ગુણ્યા -7 ની 3 ઘાત એટલે a -7 ની 8 ઘાત। ત્યાર પછી બીજું એમાં આવશે b x ભાગ્યા y ની 3 ઘાત તો x ના છેદમાં y ની 3 ઘાત। ત્યાર પછી ત્રીજું -3 ની 2 ની ઉપર 3 એટલે -3 ની 6 ઘાત। ત્યાર પછી ચોથું 1 ની 0 ઘાત 2 ની 0 ઘાત ને 3 ની 0 ઘાત એટલે 1 થાય એટલે 1 + 1 એટલે 3 b। ત્યાર પછી ચોથું એનું પ્રમાણિત સ્વરૂપ d 1.2345 ગુણ્યા 10 ની 4 ઘાત। ત્યાર પછી ચોથું -1/4 નો ઘન -1/64। ત્યાર પછી સાતમું 2/3 ગુણ્યા 5/3 ની ઘાત તો એમાં આવશે b। આઠમું 72 કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતના લખાય તો 72 ગુણ્યા 10 ની 7 ઘાત a। આઠમું પછી નવમું 4 ની 2 ઘાત ગુણ્યા 3 તો એનો જવાબ થશે b લેસ ધેન। અને 10મું 7 ની 9 ઘાત c। 11મું ઓપ્શન નંબર b। 12મું ઓપ્શન નંબર c। 13મું ઓપ્શન નંબર a 12 × 96। 14મું ઓપ્શન નંબર d 10 ની 6 ઘાત। 15મું b -7। 16મું c અને 17મું કયો વિકલ્પ સાચો છે 3 નો વર્ગ બરાબર 9 b। ખાલી જગ્યા પૂરો એમાં -3 ની 8 ઘાત ભાગ્યા -3 ની 5 ઘાત -3 ની 3 ઘાત। પછી 11 ના છેદમાં 15 અહીંયા આવશે જવાબ ખાલી જગ્યામાં। પછી 1 લાખ તો 10 ની 5 ઘાત અહીંયા ભૂલાઈ ગયું છે 10 ની 5 ઘાત આવશે 1 લાખ એટલે 10 ની 5 ઘાત। પછી કોની કિંમત વધારે 2 ની 8 ઘાત અને અહીંયા 1.7 ગુણ્યા 10 ની 3 એટલે 1700। અને છઠ્ઠું એમાં n બરાબર 5। ત્યાર પછી ત્રીજું પ્રશ્ન 3 વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું ખોટું। આ રીતના વિધાન થશે। ત્યાર પછી પ્રશ્ન 4 સૂચના મુજબ કરો। 3 ની 3 ને કેટલા વડે ગુણતા 3 ની 7 મળે તો 3 ની 3 ને 3 ની 4 વડે ગુણતા 3 ની 7 ઘાત મળે। ત્યાર પછી આ રીતના અવયવ પાડવાના છે અને ઘાત સ્વરૂપે લખવાના છે 9000 અવયવ 2025 અવયવ। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો અને આપણી ચેનલ પર સ્વઅધ્યયન પોથી ભાગ 5 અને ભાગ 6 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। ત્યાર પછી 512 અને 900 અવયવ આ મુજબ થશે। ત્યાર પછી 3 ની 4 ઘાત ને 6 ની 2 માંથી કઈ સંખ્યા મોટી છે તો 3 ની 4 ઘાત એટલે 81 6 ની 2 ઘાત એટલે 36 3 ની 4 ઘાત મોટી સંખ્યા। ત્યાર પછી m ની કિંમત શોધવાની છે તો આ રીતનો દાખલો થશે આધાર સરખા ઘાતનો સરવાળો। ત્યાર પછી આધાર સરખા તો ઘાત સરખી એટલે ગણશો એટલે તમને m બરાબર 5 મળશે। આ રીતનો દાખલો થશે સંપૂર્ણ। ત્યાર પછી ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે તો આ રીતનું પહેલાનો જવાબ 2 ની 5 ઘાત થાય, બીજાનો 2 ની 6 ઘાત, પછી આનો 2 ની 3 ઘાત, 2 ની 7 ઘાત ને 2 ની 2 ઘાત। તો ઉત્તરતા ક્રમમાં ગોઠવ સૌથી મોટી સંખ્યા, પછી નાની સંખ્યા, પછી નાની સંખ્યા, પછી નાની સંખ્યા। ત્યાર પછી આનું સાદુરૂપ આપી અને વ્યસ્ત સ્વરૂપમાં તો આ રીતનો તમે અલગ અલગ
ઘાત આપો, ત્યાર પછી સમાન ઘાતવાળા ગુણાકાર નિશાન કરો, બાજુનું પદ વ્યસ્ત થઈ જાય. 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત ઉઠશે. 1/27 એની વ્યસ્ત સંખ્યા 27 મળશે. નીચેની કિંમત શોધો. પેલું 7 ની 3 ઘાત, તો 7 ની 3 ઘાત એટલે 7 × 7 × 7 343. -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત, તો -4 ની 2 ઘાત વધશે એટલે 16 થશે. આ રીતનો A ને B થશે. ત્યાર પછી નીચેનાનું સાદરૂપ આપો. એની 7 ઘાત ભાગ્યા 3ની 7 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત ની ઉપર 4 ઘાત, તો આ રીતની 3ની 8 ઘાત જવાબ મળશે. અને અહીંયા B એનો જવાબ મળશે 2ની 1 ઘાત એટલે 2. ત્યાર પછી આ રીતના C ને D થશે. ત્યાર પછી 9મું સાદરૂપ આપો. આ રીતનો A ને B સાદરૂપ દીધેલ છે. ત્યાર પછી C ને D. ત્યાર પછી 10મો. ત્યાર પછી 11મો. ત્યાર પછી 12 અને 12માનો A ને B પ્રમાણિત સ્વરૂપમાં. ત્યાર પછી 13મું. ચૌદમું. ત્યાર પછી 15મો દાખલો. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના પ્રકરણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.